આજે તો કંઈક નવો જ નાસ્તો બની ગયો। જય શ્રી કૃષ્ણ બધાને। વાત જાણે એમ હતી કે બપોરે આજે છે ને સબ્જી વધી હતી બટેટાની, એટલે એનો છે ને મેં તો ચલો આ જુગાડ કરીને કાંઈક આપણે નાસ્તો બનાવીએ। તો એની છે ને આજે ભેળ બનાવવાની હતી। તે પહેલાં તો છે ને એક બાઉલમાં જોતા પૂરતો છે ને ચેવડો લઈ લીધો। મારે છે ને ખાવાળી અત્યારે એકલી જ હતી એટલે મેં એ પ્રમાણમાં લીધો હતો। પછી તો એક નાની ઝીણી ડુંગળી સમારી લીધી અને ટમેટા અને ધાણા લઈ લીધા હતા, અને એ છે ને જીરું સમારીને છે ને એ બાઉલમાં મિક્સ કરી દીધું, અને છે ને મરચું પાવડર એડ કર્યું હતું। અને મેં છે ને થોડી ચટણી ઝાજી લીધી છે કેમ કે મારે છે ને આ મરચું હાવ મોળું છે એટલે। અને પછી ઉપરથી છે ને જે આપણે ગોળનું પાણી કર્યું હતું। આંબલીની ચટણી કંઈ બનાવવાનો અત્યારે ટાઈમ હતો ને એકલા માટે કોણ આ બધી લપછપ કરે, એટલે મેં ચલો મેં તો ગોળનું પાણી જ કારણ કરીએ। અને હોસ્ટેલમાં છે ને ગોળના પાણીથી જ બનાવતા, ત્યાં તો ચટણીનો ક્યાંથી મેળ પડે। અને પછી છે ને એક ફાટું આપણે લીંબુ એડ કરી દીધું, ને પછી જે આપણે શાક હતું ને એ લઈ લીધું હતું। અને ખાસ એ કે છે ને શાક છે ને બટેટાનું જ હોવું જોઈએ, બીજું કંઈ મિક્સ ન હોય ને તો વધારે તો જ ઓરિજિનલ ટેસ્ટ આવે છે। બહારનો આપણે રગડો નાખીને ખાઈએ છીએ ને બહારની એ ટાઈપનો। પછી તો જો ચટપટી છે ને ભેળ આપણે થઈ ગઈ હતી તૈયાર, અને ટેસ્ટમાં છે ને બરોબર બહાર જેવી જ લાગતી હતી। તમે પણ જરૂરથી ટ્રાય બધાય કરજો। એ પછી તો મારે મેથીની ભાજી સાફ કરવાની હતી, તો એ લઈને બેસી ગઈ ને મેશમાં બેન છે ને જો નીંદવા બેસી ગયા। એ પછી તો ભાજી જે સાફ કરીને એના થેપલા બનાવવાના હતા, પણ બનાવવાના થયા પાછા મેથીના ગોટા, કેમ કે બધા મસાલા ઘરમાં હતા એટલે સારું ચલો મેં કીધું થેપલાય બનાવવાનું ભજીયા બનાવવા બધું હરખું જ છે। આમાં ઘઉંના લોટ હોય ને આમાં મેં કીધું ચણાનો હોય, બીજું તો શું કરવું। પછી જો ભજીયા ભાઈ આપણે તૈયાર થઈ ગયા હતા ને મેશવા માટે છે ને ભાઈ રોટલી કરી હતી, અને એને છે ને કોઈ ખાવાથી મતલબ ન હોય, આ સોસ કે ચટણી કે એવું કંઈ હોય તો એને વીખવા બહુ જોઈએ, એટલે એને પછી કોઈની અડેલી સમજી ન જોઈએ, જો ને પોતાની પર્સનલ જોઈએ, તો એ બેન છે ને જો લઈને બેસી ગયા હતા। એ પછી તો જમીન થોડાક આજે વહેલા જ ફ્રી થઈ ગયા હતા, એટલે મારે મેશવાને બેને આજે તે માથા ધોયા હતા ને સવારમાં તો તેલ નાખવાનું હતું, કેમ કે મેશવાનું છે ને હમણાં હું રોજ નથી ધોતી, શરદી જેવું થોડુંક રહે છે અને ઠંડી પણ હોય એટલે છે ને હમણાં એકાત્રા કરી નાખ્યું છે। તો આમે તે દિવસે નાખવા કરતાં રાત્રે નાખીએ ને થોડું સારું લાગે, ને ઉફાળું તેલ નાખીએ તો સારું લાગે। જો ગરમ કરીને આવીને ત્યાં તો મેશવાન પપ્પા પણ છે ને વચ્ચે આવી ગયા કે હારો કે પહેલાં કે મારો વારો, તો કાંઈ વાંધો તમે બીજું મેશવાન નાખો ને હું તમને નાખી દઉં। એ પછી તો જો ભાઈ આવું છે ને મસાજ ડે ઉજવી જ નાખ્યો। બસ આજના વિડીયોમાં આટલું જ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।